ગુડ મોર્નિંગ બધાને. મારું નામ હર્ષ અને હું ડેઈલી વ્લોગ બનાવું છું. આ વરસાદ કેમ નથી આવતો ખબર નહીં, પણ જો આ રસ્તામાં દર્શલ દેખાઈ ગયો. એ જીમે નથી આવતો, વરસાદ તો નથી આવતો, આ જીમ નથી આવતો. અને જો અહીંયા સલુને ગૌરાંગ નથી આવતો. શું કરવું ભાઈ આ બધાનું? પછી આવ્યો ગૌરાંગ, મેં કીધું હાલ ભાઈ ફટાફટ મોટું બોટું ધોઈ દે. મને કે મોટું તો થોડીક વારમાં ધોઈ દો, પણ મારે જવું હોય બુલેટનો ચક્કર મારવા. એનું જ બાઈક છે તોય હાલતા ચક્કર મારવો જોઈએ ભાઈ, એડિક્શન કહેવાય. અને જો આપણો ભાઈબંધ આવી ગયો જીમમાં, મને કે લે ચિગમ ખાવી. મેં કીધું ના એવું ચિગમ વિગમ ન ખવાય. આપણે સીધા આવી ગયા હતા બેક વર્કઆઉટ કરવા માટે, કેમ કે હે ને કાલે શોલ્ડર કર્યા આવી જાય, બેક કર્યા, કેમ કે હું મજબૂત બનાવવાનું બધું. અને પછી ગ્લોબલ મોલમાંથી ને થોડુંક સામાન લઈને ઘરે આવી ગયા. જો આપણે હવે ડાયટમાં આવું જ ખાઈએ કેળું ને. તમને હવે દાળ પકવાન નહીં દેખાય ભાઈ, સોરી દાળ પકવાન લવર બધાય. અને પછી જો મામાદેવ મંદિરે તૈયારી થતી હતી, ખબર જ હશે શેની થાય. અને હું વોકિંગના સ્ટેપ પૂરા કરતો હતો ગરબા રમતા રમતા. અને મેં જોયું ને ગરબા રમતા રમતા તો આ ત્રણેય શું થઈ ગયું હતું. કદાચ આ લોકો લેગ ડે મારીને આવ્યા છે. હર્ષિત તો ચપ્પલ વિના રમતો હતો. પછી મેં થોડીક વાર 6 રમી નાખ્યા વાસુ હારે. વાસુને ખબર નહીં આવડે ન આવડે, પણ મેં શીખડાવી દીધા. પછી ઘરે આવીને ઓટ્સ બનાવ્યા. આ હું ખાઈશ કાલે સવારે. અને જો આજના 10,000 સ્ટેપ પૂરા કરી લીધા છે. તમે બધા કંઈક ગોલ ચાલુ કરો, હાલો.